किसानी भी करती है और कोऑपरेटिव में भी है। भावना बहन सताशा बैठे वो डेयरी में जाए के खुद किसानी करते हैं। जया बेन रामाणी खुद खेत में जाके काम कर रही है, तो कोऑपरेटिव में भी है, बाकी कोऑपरेटिव के डायरेक्टर है, खुद खेत में काम करे और ऐसे लीडर भी हमारे साथ यहाँ पे है। આપના માટે વાત કરું તો શરૂઆત કદાચ આવ્યા અને ગાયના વાછડીના બચ્ચાઓ જોયા હોય તો અશ્વિનભાઈના નેતૃત્વમાં અને રૂપાલા સાહેબ જ્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી હતા ત્યારે દેશમાં સૌથી શ્રેષ્ઠ ગીર ગાયની ઓલાદ આપી શકીએ એવા ધ્યેય સાથે અમર ડેરીના માધ્યમથી જે આપણી જૂની સુગર ફેક્ટરી હતી એ જગ્યા દસ્તાવેજથી ખરીદીને અમર ડેરીએ ત્યાં પ્રોજેક્ટ શરૂ કર્યું છે। મિત્રો, જે પશુપાલક ખેડૂત અને ગ્રામ્ય ઉત્થાન માટે ખૂબ મહત્વની યોજના થોડા સમયમાં આકાર લઈ લેશે, પણ એની ફિઝિકલ ભૌતિક સુવિધાઓ ઊભી થાય એની રાહ જોયા વિના એમ્બ્રિયોની લેબ આપણે જૂના બિલ્ડિંગમાં બનાવી અને મોબાઈલ વાનમાં ખેડૂતોના ઘેર જઈને એમ્બ્રિયો મૂકવામાં આવે અને એ ખેડૂતને કે પશુપાલકને એ રીતની શરત કરવામાં આવે, એમઓયુ કરવામાં આવે કે એનું બચ્ચું જે થાય એ તમારે વેચવાનું નથી, વેચવું જ હોય તો 50,000 રૂપિયામાં ડેરી ખરીદી લે છે તરત। આજે બચ્ચું 50,000નું ડેરી ખરીદી લે, 27 બચ્ચા અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, 27 ઓફર કરી છે 50,000માં ડેરી લઈ લે, એક પણ પશુપાલકે વેચવા માટે છૂટ નથી આપી, પોતે જ નાખ્યા છે। એટલે આવતા દિવસોમાં આપણા જિલ્લાના માધ્યમથી દેશમાં એક નવી ક્રાંતિ તરફ આપણે શરૂઆત આ દ્વારા કરી રહ્યા છે। એના બચ્ચા બે અહીંયા લાવીને બધાને બતાવવા માટે રાખેલા છે। મિત્રો, રાકેશજીને અમે, વિનોદ આનંદ છે અમારા બીજા મિત્ર,